નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ 3ની સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સ્તરની જગ્યાઓ માટે CCEની ભરતી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના વિભાગોમાં વર્ગ 3ની સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સ્તરની જગ્યાઓ માટે ચાલી રહેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ભરતી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે અગાઉની ખાલી જગ્યાઓમાં નવી 914 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ ભરતી મર્યાદિત સંખ્યામાં જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે નવી જગ્યાઓના ઉમેરા બાદ કુલ ભરતીનો આંકડો વધીને 7,338 ઉપર પહોંચ્યો છે. આ વધારાથી હજારોની સંખ્યામાં તૈયારી કરી રહેલા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને સફળ થવાની વધુ તક મળશે. નવી ઉમેરાયેલી જગ્યાઓનું વિભાજન: ગ્રુપ એ નવી 252 જગ્યાઓનો વધારો, ગ્રુપ બી નવી 662 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી પ્રક્રિયા અંતર્ગત પરીક્ષાઓ અને પરિણામોની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના મહેસૂલ, પંચાયત અને સામાન્ય વહીવટ વિભાગ જેવા મહત્વના વિભાગોમાં આ ભરતી દ્વારા નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે.